અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ સર્જાયા બાદ એક જે ખુલાસાઓ થઈ રહ્યા છે અને એના તાર અલગ અલગ શહેરો સુધી જોડાયેલા જોવા મળી રહ્યા છે। કૌભાંડનો રેલો કડી વાયા સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો। મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા ગામના અને હાલમાં કડીમાં વિનાયકપુરમાં રહેતા ગણપતભાઈ વાળંદની બાયપાસ સર્જરી બાદ રહસ્યમય મોત થતા પરિવારે હોસ્પિટલના તબીબો અને સંચાલકો ઉપર આરોપ લગાવ્યા। એટલું જ નહીં, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી। મૃતકના પરિવારોનો આરોપ છે કે 70 વર્ષીય ગણપતભાઈ વાળંદ પણ થોડા સમય પહેલા પ્રાથમિક શાળામાં ખ્યાતિ હોસ્પિટલે યોજાયેલા મેડિકલ કેમ્પમાં હેલ્થ ચેકઅપ માટે ગયા હતા, જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કરી આયુષ્માન કાર્ડ લઈ આવવા સૂચના આપી હતી। ત્યારબાદ વૃદ્ધ 3 નળી તેમની બ્લોકેજ છે તેમ કહી મૃતકના પત્નીની સહી લઈ સ્ટેન્ટ મૂકી દેવાયું હતું। ઓપરેશન બાદ ગણપતભાઈની તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડાયા, જ્યાં તબીબોએ ઓપરેશનમાં ક્ષતિ રહી ગયાનું કહી તમારે ફરિયાદ કરવી હોય તો કરો એમ કહી કોઈ ફોર્મમાં પરિવારની સહીઓ લઈ સારવાર શરૂ કરી હતી। જો કે ટૂંક સમયમાં વૃદ્ધનું મોત થયું હતું। મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે આ અંગે ફરિયાદ બાબતે જાણ કરવામાં આવી પણ ટેલિફોનિક નિવેદન સિવાય કોઈ કાર્યવાહી કરાઈ નથી। જો આરોગ્ય વિભાગ ઉલટ તપાસ કરે તો ખ્યાતિ હોસ્પિટલના હજુ અનેક કાંડ બહાર આવે તેવો મૃતકના પરિવારે આરોપ લગાવ્યો। વિનાયકપુરામાં કેમ્પ આવ્યો હતો ખ્યાતિ હોસ્પિટલનો, એટલે ત્યાં એમને શરીર ચેકઅપ